ટેક્સ પ્લાનિંગ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, એટલે કે રોકાણ આયોજન. આપણે તો એવું કહેવાય છે કે એક વૃક્ષ જ્યારે નાનું હોય એને ઉગાડો અને જ્યારે મોટું થાય ત્યારે છાંયડો આપે અને ફળ આપે, પણ એની સાથે સાથે એનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. આવું જ કંઈક રોકાણ આયોજનમાં પણ છે. અને રોકાણ આયોજનની વાત આવે એટલે સૌથી પહેલાં યાદ આવે પીપીએફ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફની વાત કરીશું, પણ એ પહેલાં જોઈ લઈએ આ વખતની લેટેસ્ટ ટેક્સ ન્યૂઝ અપડેટ. તો મુકેશભાઈ, શું છે આ વખતની ટેક્સ ન્યૂઝ અપડેટ? દર્શક મિત્રો, આપને ખ્યાલ છે કે ચાલુ વર્ષથી આવકવેરાના રિટર્નમાં જ્યારે તમે શેરોના વ્યવહારોમાંથી ઉદ્ભવતો નફો દર્શાવો તો તમારે સ્ક્રિપ્ટ વાઇઝ આજે એની ખરીદ કિંમત શું, એની 31મી જાન્યુઆરી 2018ની કિંમત શું હતી, માર્કેટ વેલ્યુ, અને તમારી એકચ્યુઅલ સેલ પ્રાઇસ અને એના ઉપરથી મૂડી નફાની ગણતરી, તો આ બધું જ સ્ક્રિપ્ટ વાઇઝ દર્શાવવાનું છે. તો જે સીબીડીટીએ ખુલાસો કર્યો છે કે આ બે કેટેગરીના કરદાતાઓએ હવે કોઈ સ્ક્રિપ્ટ વાઇઝ ડિટેલ્સ આપવી જરૂરી નહીં ગણાય. એ લોકો એમનો સમગ્ર નફો એક સાથે દર્શાવી શકશે. પણ આ તો થયું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. લોંગ ટર્મ માટે કોઈ ફાયદો આપ્યો છે કે હજુ દર્શાવવું જ પડશે? ના, એ દર્શાવવું પડશે ને. ઇનફેક્ટ આ જોગવાઈ અમલમાં લાવવા પાછળનો આખો આશય આપને ખ્યાલ છે એમ દર્શક મિત્રો, જે ગ્રાન્ડફાધરિંગની જોગવાઈઓ આવી કે જેને આધારે 31મી જાન્યુઆરી 2018નું તમે બજાર મૂલ્ય લો છો ને એના આધારે તમે જ્યારે વેચાણ કરો છો ત્યારે તમે તમારો નફો કે નુકસાન દર્શાવો છો. હવે આમાં તમે જે નિયમો છે એ નિયમો સમજ્યા વગર કદાચ એનું ઉલ્લંઘન ન કરો અને માટે કોમ્પ્યુટર એના પ્રોસેસિંગમાં તમારી ભૂલ હોય તો પકડી શકે. માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં તો આ દર્શાવવું જ પડશે. શોર્ટ ટર્મ અને ડે ટ્રેડિંગમાં અમે તમને મુક્તિ આપીએ. ઓકે. અને બીજી આજની મહત્વની વાત છે ધી ફેસલેસ અપીલ્સ. એટલે હવે દર્શક મિત્રો, તમારે તમારા અપીલના માટે કોઈ આયકર કચેરીના ચક્કર કાપવા નહીં પડે. એવરીથિંગ વિલ બી ઓનલાઈન, ઇટ વિલ બી ફેસલેસ. અલબત્ત નિયત સંજોગોની અંદર તમને વિડીયો કોન્ફરન્સિંગ વગેરેનો લાભ મળશે, પણ એના માટેના નિયમો, એના માટેના એસઓપીઝ પણ ઘડાશે. તો હવે વાત કરીએ પીપીએફની. એ તો બધાને ખબર છે કે પીપીએફ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે, એટીસીમાં પણ એમાંથી તમને કપાતો ડિડક્શન્સ બાદ મળે છે. પણ મુકેશભાઈ, આમાં કોણ રોકાણ કરી શકે? એક ઇન્ડિવિજ્યુઅલ રોકાણ કરી શકે કે આના શું શું જે નિયમો હોય છે એ હોય છે? ચારમી, આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડની વાત આવે ને ત્યારે આઈ ગેટ વેરી નોસ્ટેલ્જિક. 1968માં આવેલી આ યોજના, પણ હું પીપીએફને રોકાણોનો બેતાજ બાદશાહ કહું છું. કારણ કે એ સમયથી ચાલે છે, જેને આપણે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એવી આ પીપીએફની સ્કીમ. તમારો પ્રશ્ન ખૂબ સૂચક છે. કોણ કરી શકે રોકાણ? રોકાણ માત્ર વ્યક્તિ કરી શકે, એચયુએફ કરી શકતું નથી. નોન રેઝિડન્ટ પણ એનઆરઆઈ હોય તો એ પણ કરી શકતું નથી. અલબત્ત વ્યક્તિ જ્યારે રોકાણ કરે ત્યારે એ પોતાના માટે અને સાથે સાથે એના કોઈ સગીર વયના સંતાન હોય, બાળક હોય, તો એના માટેનું ખાતું પણ ખોલાવીને એ માતા પિતા કે વાલીની હેસિયતથી એમાં રોકાણ કરી શકે છે. અને આવકવેરાના કાયદાને લાગે વળગે છે ત્યાં સુધી ચારમી, જે વ્યક્તિ પોતે કે પોતાના લગ્નસાથીના ખાતામાં પણ રકમ જમા કરે અથવા સગીર વયના સંતાનના ખાતામાં જમા કરે, એની કપાત તમને કલમ 80C બાદ ચોક્કસ મળે છે. એવું કહેવાય છે કે 500 રૂપિયા મિનિમમ તમારે દર વર્ષે ભરવા પડે અને મેક્સિમમ તમે 1.5 લાખ સુધી ભરી શકો. પણ તમે જેમ કીધું એમ કે માઇનરનું ખાતું હોય અથવા તો તમારા સ્પાઉસનું ખાતું હોય, તો તમે જો બે ખાતામાં ભરતા હોવ તો બંનેનું મળીને તમે 1.5 લાખથી વધારે ભરી શકો ખરા? અનફોર્ચ્યુનેટલી નોટ. દર્શક મિત્રો, આ વાત ખાસ સમજવા જેવી છે. આમાં આવકવેરાના કાયદામાં ક્યાંય બાદ કે નિષેધ નથી.
આવકવેરાના કાયદામાં કોઈ રોકટોક નથી, પણ જે પીપીએફની સ્કીમ છે તે એમ કહે છે કે કોઈ પણ એક પીપીએફનું ખાતું, એમાં સગીર વયનું સંતાનનું પણ ખાતું આવી ગયું, એટલે જ્યારે વ્યક્તિ પોતાનું રોકાણ કરે ત્યારે એ પોતે પોતાના ખાતામાં અને સગીર વયના સંતાનના ખાતામાં જે સંયુક્ત રોકાણ કરે તો કુલ મળીને 1.5 લાખ રૂપિયાથી વધી ના શકે. જો તમે આનું ઉલ્લંઘન કરો અને પીપીએફની એટલે કે જે સ્મોલ સેવિંગ્સ ઓર્ગેનાઇઝેશન છે એમના ધ્યાન પર આવે તો એ ખાતા ઉપર તમને એ રોકાણ પર વ્યાજ આપશે નહીં. સો બી કેરફુલ નોટ ટુ વાયોલેટ ધ રૂલ્સ. ચાર્મી, પીપીએફના ખાતામાં આપણે નાખીએ પૈસા તો કયા સમયગાળામાં નાખવા જોઈએ? કારણ કે એપ્રિલ મહિનાથી આપણું વર્ષ ફાઇનાન્શિયલ યર શરૂ થાય તો એપ્રિલથી નાખી શકાય કે પછી વર્ષના અંતમાં નાખી શકાય કે દર થોડા ઇન્ટરવલે થોડા રૂપિયા જમા કરવા જોઈએ? નાખી તો તમે ગમે ત્યારે શકો, પણ તમે કહ્યું એમ ક્યારે નાખવા જોઈએ. હું જો પીપીએફના ખાતામાં ઇવન ઇન ધ વેરી ફર્સ્ટ વીક ઓફ એપ્રિલ જમા કરાવી દઉં તો મને શું લાભ મળે કે આખું વર્ષ એના ઉપર મને જે પીપીએફમાં પ્રવર્તમાન દરો અનુસાર 7.1%નો વ્યાજનો દર મળે છે. દર્શક મિત્રો, આપને ખ્યાલ તો છે જ કે આ જે બધી નાની બચત યોજનાઓ છે હવે પહેલાં જેવું નથી કે એક જ દર ચાલુ રહે. દર ક્વાર્ટરે સરકાર એ બચત માટેના જે તમને ઇન્ટરેસ્ટ આપવાનું છે રેટ્સ નક્કી કરે છે. દે ગો અપ ઓર ડાઉન. અત્યારે 7.1% છે. અને ચારમી, બીજું કે તમે જો મહિનાની શરૂઆતમાં રોકાણ કરો તો આપણે દર્શકોને ખાસ યાદ કરાવીએ કે પીપીએફમાં દર મહિનાની 5મી તારીખ સુધી જે કોઈ બેલેન્સ હોય જમા એના ઉપર તમને આખા મહિનાનું વ્યાજ આપવામાં આવે છે. એટલે તમે જો 6ઠ્ઠી કે 7મીએ રોકાણ કર્યું ને તો એ મહિનાનું વ્યાજ ગયું. એટલે એડવાઇઝેબલ કે તમે 5 તારીખ પહેલા નાખો કોઈ પણ મહિનામાં, અને વર્ષની અંદર પ્રારંભે જેટલા વહેલા નાખી શકો. પીપીએફમાં લોક ઇન પીરિયડ બહુ વધારે છે કારણ કે એફડીમાં કે એમાં તમે રોકતા હો તો જનરલી 3 વર્ષ કે 1 વર્ષ કેવી રીતે તમે રાખો, પણ પીપીએફમાં વધારે પડતો લોક ઇન પીરિયડ છે. તો આ શું છે લોક ઇન પીરિયડ, અને એ સમયગાળા દરમિયાન જો તમારે પૈસા ઉપાડવા હોય તો એના માટેની કોઈ જોગવાઈ છે ખરી? તમે જો પગારદાર કરદાતા હો, તમે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કેમ કરો છો અને કેવી રીતે કરો છો કે જ્યારે તમે નિવૃત્ત થાઓ, જ્યારે તમારી ઉંમર થાય ત્યારે એ નાણાં તમને કામમાં લાગે. તો પીપીએફનું જે રોકાણ છે દર્શક મિત્રો, ઓલવેઝ કીપ અ લોંગ ટર્મ ફોકસ. એટલે સરકારે પણ 15 વર્ષની આખી યોજના રાખી છે. ફર્સ્ટ તમે જ્યારથી શરૂ કરો ખાતું ત્યારથી માંડીને, એટલે 15 વર્ષનું આ જે રોકાણ તમે કરો, 15 વર્ષ પૂરા થાય પછી દર 5 વર્ષે તમે એને રિન્યૂ કરાવી શકો છો. અને મને ઘણા પૂછે છે કે મુકેશભાઈ આ ક્યાં સુધી? તો દર્શક મિત્રો, યુ કેન કીપ ઓન રિન્યુઇંગ યોર પીપીએફ એકાઉન્ટ એની નંબર ઓફ ટાઈમ્સ. અને એનું વ્યાજ પણ તમને મળે ને જ્યારે તમે 5 વર્ષ રિન્યૂ કરાવો? ઓકે. મારી જ વાત કરું તો આજે મારા પિતાશ્રીએ જ્યારે હું સગીર વયનો હતો ત્યારે એ ખાતું શરૂ કર્યું. આજે હું સિનિયર સિટીઝનની વય વટાવી ચૂક્યો છું, પણ તમે કહ્યું હોય કે નાણાંની જરૂર પડી તો શું, તો એમાં પણ પીપીએફની અંદર 2 આકર્ષક બાબતો છે કે 15 વર્ષના ગાળામાં તમે પહેલાંથી 6ઠ્ઠા વર્ષ દરમિયાન તમને લોનની સગવડ આપવામાં આવે છે, અને 7માથી 15મા વર્ષ દરમિયાન તમે નિયમ અનુસાર ઉપાડ પણ કરી શકો છો. અને જે દર 5 વર્ષનું જે એક્સટેન્શન થાય એમાં પણ તમને નિયત જોગવાઈઓ અનુસાર ઉપાડની સગવડ મળે. મુકેશભાઈ, કઈ ઉંમર પીપીએફનું અકાઉન્ટ શરૂ કરવા માટે, ખોલાવવા માટે યોગ્ય કહેવાય? કઈ ઉંમરથી આ શરૂ કરી દેવું જોઈએ? મારી દ્રષ્ટિએ ચારમી, હું આનો ખૂબ વ્યાપક પ્રચારક છું એમ કહું તો ચાલે. હું કહું છું કે ઘરમાં બાળક જન્મે અને એનું નામ પાડો કે તરત જ પીપીએફનું એકાઉન્ટ ખોલવા પહોંચી જાઓ. કારણ કે પીપીએફનું એકાઉન્ટ ખોલવા માટે તમારે પાન નંબરની પણ જરૂર નથી. ઇફ વી હેવ ટુ ડિસ્ક્લોઝ અ બિગ સિક્રેટ ફોર ગોલ્ડન ટેક્સ પ્લાનિંગ, ચારમી, ટુ અવર વ્યુઅર્સ, તો હું એમ કહીશ
કે દર્શક મિત્રો, બાળકના જન્મથી તમે જો ખાતું ખોલાવ્યું અને પ્રતિવર્ષ એની અંદર તમે 1.5 લાખ રૂપિયા મૂકતા જાઓ તો આજે બાળક જ્યારે 18 વર્ષનું થાય ને ત્યારે આજના દરે 7.1%, જો દર વધે 4મી તો એનાથી પણ વધે, પણ એટ 7.1% ઇટ વિલ બીકમ 55 લાખ રૂપિયા અને 15,000. ઓકે. આ જાદુ દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો એટલા માટે થાય કે સૌ પ્રથમ તો આ માઇનોર્સની મૂડી જો તમારે બિલ્ડઅપ કરવી હોય ને તો આ પીપીએફ ઇઝ અ ગોલ્ડન સ્કીમ. શા માટે? કારણ કે એનું વ્યાજ છે એ કરમુક્ત છે. અન્યથા કોઈ પણ રોકાણ કરો તો જે સગીર વયના બાળકની આવક છે એ એના માતા કે પિતા જેની આવક વધારે હોય એમાં ક્લબિંગ પ્રોવિઝન્સ અન્વયે ઉમેરવામાં આવે છે. પીપીએફમાં દેર ઇઝ નો ક્લબિંગ. સેકન્ડલી કે આજે તમે જ તમારા સંતાનને આપો છો એટલે એમાં બક્ષિસ પણ ગણાતી નથી, ઇટ ઇઝ એક્ઝમ્પ્ટ. અને એટલા માટે એના ઉપર ના આપનારને ના લેનારને કોઈ ટેક્સ લાગે છે. અને એનાથી વધારે જો એક ડગલું કહીએ તો તમારું પોતાનું તો ટેક્સ પ્લાનિંગ થાય છે. આજે તમે 30%ના બ્રેકેટમાં હો તો સીધા તમારા 1.5 લાખના રોકાણના સંદર્ભમાં 45,000 અને એના ઉપરનો 4%નો સેસ. મુકેશભાઈ, એક નાનકડો સવાલ એ થાય કે કોઈક વર્ષે એવું થયું કે પૈસા નથી, ખાતામાં ના ભરી શકીએ, તો પછી એ અકાઉન્ટ કન્ટિન્યુ રહે ખરું કે પછી એના કોઈ અલગ પ્રોવિઝન્સ છે? પીપીએફમાંથી મેં કહ્યું એ પ્રમાણે ઉપાડની સગવડ તમને મળે. એટલે ઉપાડ કરો, એ ઉપાડની સાથે તમે એ જ રકમ ઉપાડીને પાછી જમા કરી દો. કારણ કે એક સમય એવો હતો કે જ્યારે એક નિયમ હતો કલમ 80C કે ધી ઇન્વેસ્ટમેન્ટ શુડ બી મેડ આઉટ ઓફ યોર ટેક્સેબલ ઇન્કમ, કરપાત્ર આવકમાંથી. હવે એવું નથી. એટલે તમે પીપીએફમાંથી જ ઉપાડીને, તમારી પાસે નાણાંની ખેંચ છે પણ પેલા 45,000 બચાવવા છે આપણે 1.5 લાખનું રોકાણ કરીને, તો સવારે પીપીએફના ખાતામાંથી ઉપાડો, એના એ 1.5 લાખ બપોરે પાછા જમા કરાવી દો. 4મી આપણે દર્શકોને એમ જો કહીએ કે તમે 30%ના બ્રેકેટમાં હો અને આ ETCનો લાભ લેતા હો ને તો આ તમારા 7.1% ખરેખર 15%નું રિટર્ન થાય છે. એ કઈ રીતે સમજાવું તમને? લેટ અસ સી. આજે સપોઝ તમે જે 1.5 લાખ રૂપિયા રોક્યા એના પર 7.1%એ તમને જે 10,650નું વ્યાજ મળ્યું. હવે એ જે 10,650ના વ્યાજ ઉપર તમારે ટેક્સ ભરવાનો છે? કોઈ નથી ભરવાનો, ઇટ્સ એક્ઝમ્પ્ટ. તો જે વ્યાજ એક્ઝમ્પ્ટ છે એટલે એમ સમજો કે એટલું વ્યાજ, એક્ઝમ્પ્ટ વ્યાજ કમાવા માટે આજે હું જો સમકક્ષ ગણું 30%ના કે 31.2% પેલા સેસ સાથે, તો દેટ કમ્સ ટુ અબાઉટ 15,480. એટલે આ 15,480 ઇઝ માય ઇફેક્ટિવ રિટર્ન. અને શેના ઉપર? તમે કહેશો કે મેં 1.5 લાખનું રોકાણ કર્યું. ના, કારણ કે 1.5 લાખનું રોકાણ કરતાં પેલા 31.2%એ જે તમે 46,800નો ટેક્સ બચાવ્યો, એટલે તમારું અસરકારક રોકાણ કેટલું થયું? 1,03,200. તો 1,03,200 ઉપર દર્શક મિત્રો ગણતરી કરી લો. જો તમને 15,480 મળતા હોય તો ઇટ ઇઝ ધ ક્લીન 15% સેવિંગ. અને આ બધાનો આપણે જો બાપ કહીએ કે પીપીએફમાં કરેલું રોકાણ એ સંપૂર્ણપણે સુરક્ષિત છે, એટલા માટે કે સરકારે ગેરંટી કરેલું છે એટલે ક્યાંય જવાનું નથી. એ તો ખરું જ, પણ કોઈ પણ વ્યક્તિ તમારી સામે દાવો માંડે તો પણ એના ઉપર ટાંચ લાવી શકતો નથી. ઇવન અ સિવિલ કોર્ટ કેનોટ ઓર્ડર અટેચમેન્ટ. શ્યોર મુકેશભાઈ, પીપીએફ વિશે આટલી બધી ઇન્ફોર્મેશન અને આવા પાસા તો ક્યારેય સમજ્યા નથી. અને હવે સમય થયો છે તમારા સવાલોનો જવાબ આપવાનો. અને સૌથી પહેલો સવાલ આવ્યો છે મુંબઈથી બીજલ શાહનો. 2019-20ના નાણાકીય વર્ષ દરમિયાન મારી કરપાત્ર આવકમાં 4 લાખ રૂપિયાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો સમાવેશ છે. મારા સમજ મુજબ મારે 5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવાનો આવે નહીં, પણ મારા સીએ કહે છે કે મારે થોડો ટેક્સ ભરવો પડશે.
તો તે બદલ મને યોગ્ય સલાહ આપવા વિનંતી છે. વેલ, ઇટ ઇઝ ટ્રુ એન્ડ ફોલ્સ. ટ્રુ ટુ ધેટ એક્સટેન્ટ કે 5 લાખથી જો વધુ કરપાત્ર આવક હોય તો તમને રિબેટનો લાભ ન મળે, પણ 5 લાખથી ઓછી કરપાત્ર આવક હોય તો ટેક્સ દરેક કેસમાં 0 થાય એવું જરૂરી નથી. કારણ કે તમારો જ દાખલો લઈએ, તમે કહ્યું કે 4 લાખ રૂપિયાની તમારી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સની આવક છે, 2.5 લાખ રૂપિયાનું બેઝિક એક્ઝમ્પશન અને 1.5 લાખ રૂપિયા ઉપર આજે આપણે 15% ગણીએ તો 22,500 રૂપિયાનો ટેક્સ થાય. એટલે 22,500 તમારો જે ભરવાપાત્ર વેરો છે એમાંથી 12,500 બાદ કરીને જે બાકી 10,000 રહે એના ઉપર 4%ના સેસ સાથે તમારે 10,400નો ટેક્સ તો ભરવો જ પડે, ભલે તમારી આવક છે 4 લાખ. બીજો સવાલ છે ધંધા અને વ્યવસાયને લગતો, અમદાવાદથી ધર્મેશ રાઠોડનો. મારો પ્રશ્ન એ છે કે નાણાકીય વર્ષ 2019-20માં મારી પ્રોપ્રાઇટરશીપ ફર્મ છે, જેમાં મને 6 લાખનું નુકસાન ગયું, જેમાં લગભગ 2 લાખ રૂપિયાનું બિઝનેસ લોસ ગયો, 3 લાખ રૂપિયાનું ડેપ્રિસિએશન લોસ ગયો અને 1 લાખનો એડિશનલ ડેપ્રિસિએશન લોસ ગયો. તો હું નાણાકીય વર્ષ 2020-21માં નવી સ્કીમ પસંદ કરીશ તો મને સેટ ઓફનો લાભ મળશે કે નહીં મળે? આ 115 BACની જે ઝીણી અટપટી વિગતો છે એને લક્ષમાં રાખતા જો જોઈએ તો સૌ પ્રથમ તો આપે ખ્યાલમાં એ રાખવાનું છે કે 115 BACમાં જે નિયંત્રણ છે ઇઝ ઓનલી ફોર એડિશનલ ડેપ્રિસિએશન, એટલે કે વધારાનો ઘસારો. જે તમારું અસમાવિષ્ટ નુકસાન અથવા તો જે નોર્મલ ડેપ્રિસિએશન પણ અનએબ્સોર્બ ડેપ્રિસિએશન છે, એટલે 6 લાખમાંથી 3 અને 2 5 લાખને તો તમે ખુશીથી સેટ ઓફ કરી શકશો. માત્ર 1 લાખ રૂપિયા તમારું એડિશનલ ડેપ્રિસિએશન છે એ સેટ ઓફ થાય નહીં જો તમે નવી યોજનાની પસંદગી કરો તો. ત્રીજો સવાલ છે અમદાવાદથી નેહલ શાહનો, કેપિટલ ગેઇન્સને લઈને. મારો પ્રશ્ન આપને એ છે કે શહેરોના લોંગ ટર્મ કેપિટલ ગેઇન સંબંધી આવકવેરાનો કોઈ રિબેટ મળવા પાત્ર નથી એવું મેં જાણ્યું છે. શું આ વાત સાચી છે? જો સાચી હોય તો એની પાછળ શું લોજિક રહેલું છે? આપણે મેં ગત એપિસોડમાં જણાવ્યું એમ કલમ 112 હેઠળ, એટલે કે તમારો જે નોર્મલ કેપિટલ ગેઇન્સ જેના પર તમારે 20%નો ટેક્સ ભરવાનો થતો હોય એના ઉપર પણ તમને મળે છે. પણ આ 112 એ છે, એટલે કે જે શેરો અને ઇક્વિટીના મ્યુચ્યુઅલ ફંડ છે એના ઉપર તમને રિબેટ મળતો નથી. એનું કારણ એ છે કે પેલી 2 જૂની કલમો હતી એમાં કલમ 88નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે અત્યારે પ્રવર્તમાન નથી. આ નવી કલમ જે આવી એક જે 112A, એ 112Aમાં એ લોકોએ આ રિબેટને લગતી 87A કલમ હેઠળ આ રિબેટ નહીં મળે એવી સ્પષ્ટતા કરી છે. એટલે યુ વિલ નોટ ગેટ ધ બેનિફિટ. અને આજનો છેલ્લો સવાલ છે કર કપાતોને લઈને, અમદાવાદથી અક્ષય વ્યાસનો. સેક્શન 115 ABC હેઠળ કન્સેશનલ ટેક્સ રેટનો લાભ લેવા સંબંધી પગારદારના કેસમાં કલમ 10-14 હેઠળ નિયત કરાયેલ ભથ્થા માટેની કરમુક્તિનો લાભ મળી શકશે એવું નાણામંત્રીએ જાહેર કર્યું હતું. આ અંગે CBDT દ્વારા કોઈ નોટિફિકેશનની જાહેરાત કરાઈ છે ખરી? તમે જેમ બરાબર યાદ કરાવ્યું કે નાણામંત્રીએ જ્યારે એમના અંદાજપત્રીય પ્રવચનમાં એમ કહ્યું કે ભાઈ વી વિલ ગીવ સર્ટન બેનિફિટ્સ, તો એમાં ખાસ કરીને જે વિકલાંગ કરદાતાઓ છે એમને માટે જે ટ્રાન્સપોર્ટ અલાવન્સ છે 3,200 રૂપિયા પર મંથ, એ એમના માટે ચાલુ રાખવામાં આવ્યું છે. સામાન્ય પગારદારો માટે જે 1,600 રૂપિયાનું છે એ જો તમે નવી યોજનાનો લાભ લો તો એ નથી મળતું, પણ વિકલાંગોને આ 3,200 રૂપિયાનો લાભ માસિક મળશે. તે ઉપરાંત આ જે કન્વેયન્સ અલાવન્સ કે ટૂર એન્ડ ટ્રાન્સફર અલાવન્સ જે આપવામાં આવે છે ચાર્મીબેન પગારદારોને, આ બંનેને આમાં સ્પેશિયલ એક્સેપ્શન્સ તરીકે નોટિફાય કરાયા છે, એટલે એનો લાભ મળી શકે.
દર્શક મિત્રો, પીપીએફ વિશે ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ માહિતી આ સપ્તાહે આપણે જાણી અને આવતા સપ્તાહે હવે વાત કરવાની છે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારની. મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ પ્લાનિંગ એની વાત કરીશું આવતા સપ્તાહે. તો તમને પણ મ્યુચ્યુઅલ ફંડ અને ટેક્સ પ્લાનિંગને લગતા કોઈ પણ સવાલ હોય તો એ તમે અમને મોકલી શકો છો. તમે એ સિવાય પણ ટેક્સને લગતા તમારા કોઈ પણ સવાલ કે મૂંઝવણ અમને મોકલી શકો છો. વોટ્સએપ દ્વારા વિડીયો રેકોર્ડ કરીને પણ તમે મોકલી શકો છો અને ઈમેલથી પણ આ સવાલ તમે અમને મોકલી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. નમસ્કાર.